આ સંસાર એ મન પાંચમનો મેળો છે. આ મેળામાં કોઈ સપના લઈને આવ્યા છે, કોઈ સોગાદ લઈને આવ્યા છે, કોઈ તનમોજી, કોઈ મનમોજી, કોઈ ધનમોજી છે. કોઈ જે છે તે પોતાની તાકાત લઈને આવ્યા છે, કોઈ ઓકાત લઈને આવ્યા છે, કોઈ સોગાત લઈને આવ્યા છે, અને સૌ પોતપોતાની રીતે જીવવા માટેનો પ્રયત્ન કરે છે. પણ એ વખતે જોવા સમજવાનું એ છે કે ધીરે ધીરે પરિસ્થિતિ છેલ્લા કેટલાક યુગોમાં અને છેલ્લા કેટલાક વર્ષોમાં એવી સર્જાતી જાય છે કે માણસ જેટલું શરીરથી નથી જીવતો, માણસ જેટલો બુદ્ધિથી નથી જીવતો, માણસ જેટલો ચિત્તથી નથી જીવતો, એટલો મનથી જીવવા માંડ્યો છે. અને મન એટલે આપણે જાણીએ છીએ કે સંકલ્પ વિકલ્પની વિચારોની હારમાળા. તો એને કારણે આજે વ્યાખ્યા એવી થઈ ગઈ છે કે જે મન ધરાવે છે, જે મનનશીલ છે, જે મનનનું કામ કર્યા કરે છે તે જ માણસ છે. આ વાત સાચી નથી. ખરેખર મન છે શું? આપણે જાણવું છે તે કે આ મન શું છે. તો આપણે જાણીએ છીએ કે તબીબી વિજ્ઞાને, મેડિકલ સાયન્સે મનુષ્યના આખા શરીરનું પોસ્ટમોર્ટમ કર્યું, સબછેદન કર્યું. મેડિકલના વિદ્યાર્થીઓને ભણાવવા માટે થઈને બધા અંગુપાંગો શરીરની અંદરના હોય એને બતાવવા પડે છે. તો એણે જોયું કે શ્વાસ નળી છે, અન્ન નળી છે, ફેફસા છે, લીવર છે, અને નાનું આંતરડું, મોટું આંતરડું, એવા કેટલાય અંગુપાંગો છે. પણ મન નામનો કોઈ બોડી પાર્ટ છે નહીં. મન નામનું કોઈ અંગ નથી. બીજા બધા તો સ્થૂળ રૂપે છે, પણ બુદ્ધિ નામે નથી કોઈ, ચિત્ત નામે કોઈ નથી બોડી પાર્ટ, અને કોઈ અહમ નામે પણ નથી. તો આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહમ જેને આપણે કહીએ છીએ, એનો કોઈ આકાર નથી, એનો કોઈ ઘાટ નથી, એની કોઈ ઉપસ્થિતિ નથી, અને છતાંય આપણે એનું અસ્તિત્વ, એની સત્તા આપણે સ્વીકારવી પડે છે. આપણે એટલે શરીર વિજ્ઞાને સ્વીકારવી પડે છે, તબીબી વિજ્ઞાને સ્વીકારવી પડે છે. અરે મન વિશેને તો આખું વિજ્ઞાન વિકસિત કરવું પડ્યું છે, મનોવિજ્ઞાન નામે, માનસશાસ્ત્ર નામે. અને એણે કેટલું બધું ડેવલપમેન્ટ કર્યું છે. ફ્રોઇડ, એડલર, યુંગથી માંડીને કેટલા બધા મેસ્લો સુધી કેટલા મનોવિજ્ઞાનીઓ આવ્યા અને મનનું વિશ્લેષણ કરીને આપણને બતાવ્યું. તો આ જે મન છે એ હકીકતે આપણા ઉપર સવાર થઈ જાય છે. અને આપણે અત્યારે એ સ્થિતિએ પહોંચી ગયા છીએ કે આપણે એમ માનીએ છીએ, પેલા ગની દહીંવાળાની એક પંક્તિ લઈને આપણે એમ કહે છે કે ન ધરા સુધી ન ગગન સુધી, આપણે તો પહોંચવું હતું બસ એકબીજાના મન સુધી. તો મનથી મન સુધીની યાત્રા, એનું નામ જ સાચું અને સફળ જીવન છે, એવું આપણે બધા માનતા થઈ ગયા છે. શું આ વાત સાચી છે? મનની ભૂમિકાએ, માનસિક ભૂમિકાએ જ આપણે જીવતા રહીએ તો પણ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ યોગ્ય નથી. અને મનોવિજ્ઞાન પણ એમ કહેશે કે તમે સાયકિક છો. કેવળ મનના આધારે નથી જીવાતું, ને જીવવામાં આપણે છે તે કેટલું ગુમાવી બેસીએ છીએ. તરત એક ત્રીજો પ્રશ્ન પણ તમારા મનની અંદર ઊભો થશે કે આ મન જો બોડી પાર્ટ નથી તો આપણી ઉપર આટલું બધું શાસન કેવી રીતે કરે છે? હું એક બે ઉદાહરણથી તમારી સામે વાત કરું એટલે સમજાશે. સતત વિચારો આપણને આવ્યા કરે છે. એક ક્ષણ માટે પણ વિચારો રોકાતા નથી. અને એટલે આપણે નક્કી કરીએ કે હવે મારે વિચાર કરવો જ નથી, મગજને વિચાર શૂન્ય કરવું છે. એવું નક્કી કરીને બેસશો તો બંધ ઓરડામાં જેમ ચામાચીડિયું આંટા મારતું હોય એમ એ જ વિચાર આવ્યા કરશે. મારે વિચાર નથી કરવો, વિચાર નથી કરવો, વિચાર નથી કરવો. પણ વિચાર બંધ નહીં થાય. આટલી બધી હદે મન ચંચળ છે, મન ગતિશીલ છે. અને ભગવદ્ ગીતામાં અર્જુને જેમ ભગવાનને પૂછ્યું કે આ મનને કાબુમાં કેવી રીતે લેવું? જો વાયુને કાબુમાં લઈ શકાય તો મનને કાબુમાં લઈ શકાય. ને ત્યારે ભગવાને એણે કીધું હતું કે અભ્યાસ દ્વારા આ કરી શકાય છે. અભ્યાસનો અર્થ છે પ્રેક્ટિસ. પ્રેક્ટિસથી તમે મનને કાબુમાં લઈ શકો છો. તો તરત જ તમારા મનમાં પ્રશ્ન ઊભો થશે કે પણ પેલા મન શું છે અને બોડીમાં ક્યાં રહે છે? એને કોઈ આકાર નથી, એને કોઈ ઘાટ નથી, એ કોઈ પદાર્થ નથી. તેમ છતાં આટલું બધું આપણી ઉપર શાસન કરે છે તો શરીરમાં એ ક્યાં રહે છે? તો જુદા જુદા ઉત્તરો અપાયા છે કે શરીરમાં એ ફરતું રહે છે, અહીં હોય છે, ત્યાં હોય છે. પણ ધીરે ધીરે લોકો એક માન્યતા ઉપર પહોંચ્યા છે કે મન જે છે તે ખરેખર અહીંયા આ બાહુ, આ હાથ જે છે એના આ ભાગમાં રહે છે. તેનો પ્રયોગ કરીને લોકો દેખાડે છે કે ભર ઊંઘમાં પ્રગાઢ એવી નિદ્રામાં સૂતેલો માણસ છે, તેને મોઢું મરડશો, પગ મરડશો, હાથ મરડશો, થપથપાવશો, જાગશે નહીં. પણ અહીંયા તમે થપથપાવશો તો તરત એના મનને, એના શરીરને, એના આત્માને સંદેશો પહોંચે છે અને જાગૃત થઈ જશે. આ તો એક રમણીય કલ્પના છે. પણ સાચી વાત એ છે કે
મન નિરાકાર હોવા છતાં નિર્ગુણ નથી, નિરંજન નથી. ઈશ્વર તો નિરાકાર, નિરંજન, નિર્ગુણ છે, પણ મન નથી. મન ખાલી નિરાકાર છે, નિર્ગુણ નિરંજન નથી. એમાં તો ધાબા ઘણા છે. એટલે જ એને ઓળખાવા માટે કવિઓએ આટલા બધા રૂપકો વાપર્યા. કોકે એને મનને માકડું કહીને સરખાવ્યું છે, કોઈએ મનને માછલાની સાથે, કોઈએ મૃગલાની સાથે, કોઈએ મનને મૃદંગ સાથે સરખાવ્યું છે. કેટલા બધા રૂપકો આપીને વાત કરે છે, કોણ રે વગાડે મારા મનના મૃદંગ વગેરે. પણ મનને પૂરું ઓળખી નથી શકાતું. તો છેવટે પ્રશ્ન આવીને એ ઊભો રહે છે કે મન આખરે છે શું? તો એનો જવાબ એ છે કે મન એ બીજું કશું જ નથી, અન્નનું રૂપાંતર છે. મન એ અન્નનું રૂપાંતર છે. જેવું અન્ન તેવો ઓડકાર જેમ કહેવાય છે, એવું જેવું અન્ન તેવું તમારું મન બને છે. જો હરામની આમદાનીથી તમે કાંઈ પણ અન્ન પેદા કર્યું હશે, આજીવિકા પેદા કરી હશે, તો તમારું મન ભ્રષ્ટ થવાનું, તમારું મન છે તે દુષ્ટ થવાનું, અને એ સાચા અને સારા રસ્તે આગળ નહીં વધે. પણ પ્રામાણિકતાથી પરસેવો પાડીને જ્યારે તમે જે આજીવિકા ઊભી કરી હશે, રામથી નહીં, રામને લક્ષ્યમાં રાખીને, સામે રાખીને જ્યારે કર્યું હશે, ત્યારે તમારું મન શુદ્ધ રહેશે, અને શુદ્ધ મન છે તે તમને તમારી ઊંચી ભૂમિકાએ પહોંચાડશે. તમને પેલું ચિત્રલેખા ફિલ્મનું ગીત તો યાદ હશે, કે જે ગીતની અંદર બહુ સરસ રીતે વાત કરી હતી કે કોક મનને ઈશ્વર કહે છે, કોક મનને જે છે દેવતા કહે છે, અને કોક એમ કહે છે કે આ મન છે એ સર્વસ્વ છે, મન દીપ છે, મન દર્પણ છે. અને એવું બધું કહીને આપણને કહે છે કે બીજું બધું તમે છાવરી શકશો, મનને નહીં છાવરી શકો. મન એક એવું દર્પણ છે કે જેની અંદર બધી જ વસ્તુના પ્રતિબિંબો પડે છે. મન જે દેખાડશે તે જ તમે જોઈ શકશો, અને તમે બીજું બધું જે છે તે કદાચ છોડી શકશો, મનને ક્યારેય છોડી નહીં શકો. તો મનનું આટલું મોટું આપણી ઉપર આધિપત્ય છે. તો આ મન છે તે સમગ્ર સંસારની અંદર આવડો મોટો ખેલ રચે છે. એટલે એક વખત વિવેકાનંદજીને કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે મારે ઈશ્વર સુધી પહોંચવું હોય તો ટૂંકામાં ટૂંકો રસ્તો બતાવો. હું અહીંયા ઊભો છું, તમારી પાસે આવું, એટલો ટૂંકો રસ્તો કોઈ હોઈ શકે? તેમણે કીધું હા, 3 જ ડગલા ભરવાના થાય. 3 ડગલે તમે ઈશ્વર સુધી પહોંચી શકો. આખી સભા છે ખુશ થઈ ગઈ કે 3 ડગલાથી જો ઈશ્વર મળી જતા હોય તો આનાથી બીજી કોઈ વાત કામની કઈ હોઈ શકે? જલ્દી બતાવો. એટલે વિવેકાનંદે કીધું કે પહેલી વાત સમજો, પહેલું પગથિયું, પહેલું ડગલું ભરવાનું છે. આ સંસાર એ વિચારો અને વિકારોનો ખેલ છે. આ સંસાર એ વિચારો અને વિકારોનો ખેલ છે. બોલો સમજ્યા? તો કે હા સમજી ગયા. નથી સમજ્યા? મેં કહ્યું ખેલ છે. ખેલ એટલે ક્રીડા, ખેલ એટલે પ્લે, ખેલ એટલે નાટક. આ એક નાટક છે, સંસાર છે તે. પણ વિચારો અને વિકારોનો ખેલ છે. એટલે લોકો કે હા, એ તો સમજાણું કે વિચાર છે અને વિકાર છે તો પેદા થયા છીએ, ને વિચાર છે તો જીવીએ છીએ. હવે બીજું પગથિયું કે આ મન છે તે ચિત્તનો ખેલ છે. બીજું પગથિયું એમણે બતાવ્યું કે મન ચિત્તનો ખેલ છે. તો કે એ પણ સમજાય છે. કેમ સમજાણું? કેવી રીતે સમજાણું? તો કે મન જ સર્વસ્વ છે, મનથી જ જીવાય છે, મન આપણને પરણાવે છે, મન આપણને રંડાપો આપે છે, મન આપણને મોક્ષ આપે છે, મન આપણને જે છે તે મુક્તિ આપે છે. આ બધું આપણે જાણીએ. બંધને મન કરે છે, મુક્તિ પણ મન આપી શકે છે. અને આ ચિત્ત છે તે જ્યારે વિકાસ પામે, ઉપબ્રહ્મણ પામે, ત્યારે તમે સાક્ષાત ઈશ્વર બની જાઓ છો. ઈશ્વર સુધી પહોંચો એમ નહીં, તમે ખુદ ઈશ્વર બની જાઓ છો. તો એનો અર્થ એ થયો કે જે અધ્યાત્મની દિશામાં પ્રગતિ કરવા માગે છે, જે સાચા અર્થમાં પોતાની ઉન્નતિ કરવા માગે છે, જે ઉર્ધ્વારોહણ કરવા માગે છે, એને માટે આ 3 પગથિયાં પૂરતા છે. કે આ સંસાર વિચારો અને વિકારોનો ખેલ છે ને, એ ખેલમાં પડ્યા રહેવું એ વ્યાજબી નથી, એ સમજે. આ વિચારો ને વિકારો તે મનનો ખેલ છે, એ વસ્તુ સમજી જાય. અને મન છે તે ચિત્તનો ખેલ છે, તે સમજી જાય. આ ચિત્ત એટલે શું? એવું જો કોઈને લાગતું હોય ને પ્રશ્ન થતો હોય તો એનો અર્થ એ છે કે ભૂતકાળના અનેક જન્મોના જે સંસ્કારો ભેગા આવ્યા છે, એ સંસ્કારો વાસના રૂપે જે મનમાં પડ્યા છે, એ વાસનાઓનું સરોવર, તેનું નામ ચિત્ત છે. જેની અંદર અનેક વૃત્તિઓના લોઢના લોઢ ઉછળ્યા કરે છે, એ ચિત્ત છે. આ ચિત્તને ધ્રુતિ, દીપ્તિ અને વિકાસની અવસ્થામાં તમે મૂકો ત્યારે ચિત્ત ન રહેતા ચૈતન્ય બની જાય છે. જેમ ફ્રીઝરની અંદર તમે પાણી એક વાટકામાં ભરીને મૂકો છો તો એ પાણી ઘનરૂપ લઈ લે છે, બરફ બની જાય છે. એમ આપણી અંદર રહેલું ચૈતન્ય તત્વ છે તે આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને કારણે જામીને ગઠ્ઠા જેવું થઈ જાય છે. એટલે ચૈતન્યમાંથી ચિત્ત જેવું બની જાય છે. જેમ પેલા બરફના ગોળાને આપણે ફ્રીઝરમાંથી બહાર કાઢીએ અને ફરી પાછું એ પાણી બને,
એમ આપણા આ ક્ષુબ્ધ થઈ ગયેલા, આવા ગઠ્ઠારૂપ થઈ ગયેલા આપણા મનને અને આપણા ચિત્તને ફરી પાછી ધ્રુતિ, દીપ્તિ અને વિકાસની પરિસ્થિતિમાં આપણે મૂકીએ ત્યારે આપણે પાછા ચૈતન્ય સુધી પહોંચી શકીએ છીએ, ખુદ ચૈતન્ય સ્વરૂપ બની જઈએ છીએ. એટલે કેવળ મનથી જીવવાનું નથી, મન તે સર્વસ્વ નથી, સર્વસ્વ જે કંઈ છે તે આપણી સમજ છે.